અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પ્રદૂષણને ઘટાડવા માટે હોટ મિક્સ પ્લાન્ટ શહેર બહાર ખેંચવામાં આવશે। આ સાથે 25 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત માટે ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે। ગણેશ ચતુર્થી માટે ગાયના ગોબરમાંથી બનેલ ગૌ ગણેશની મૂર્તિઓનું વેચાણ વધુ સ્થળોએ કરવામાં આવશે। આ માહિતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ આપી હતી। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર કન્સ્ટ્રક્શન કરવા માટેના જે આરએમસી પ્લાન્ટ આવેલા હતા, જે અમદાવાદ લિમિટની અંદર હતા, તેના માટેની ટૂંક સમયની અંદર એની એસઓપી તૈયાર થઈ જશે અને ત્યારબાદ એસઓપી તૈયાર થયા બાદ એની સ્ટેન્ડિંગમાં મંજૂરી આપવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ તમામ જે આરએમસી હોટમિક્સ પ્લાન્ટ હશે એ સિટીની બહાર લઈ જવા પડશે। પરિણામે જે પ્રદૂષણની નાની મોટી સમસ્યા, એર ક્વોલિટીના પ્રોબ્લેમ થતા હોય છે, તેમાંથી નગરજનોને રાહત મળશે। દેશના વડાપ્રધાન અને ગ્લોબલ લીડર જ્યારે અમદાવાદના આંગણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે, ત્યારે સમગ્ર અમદાવાદ તેમના સ્વાગત માટે થનગની રહ્યું છે। અમદાવાદની જનતાની અંદર અનેરો ઉત્સાહ જોવા મળેલો હોય છે। નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં લાખો લોકો બેસી શકે તે પ્રકારનો સામિયાળો હાલમાં ચાલુ છે। તદુપરાંત સમગ્ર પૂર્વ પટ્ટો છે એને શણગારવામાં આવી રહ્યો છે રોશનીથી। તદુપરાંત સમગ્ર મહાનગરની અંદર આપણે વાત કરીએ કે વિવિધ મોદી સાહેબને આવકારતા બેનરો, તદુપરાંત લોકલ ફોર વોકલ, સ્વદેશી અપનાવો, ધ ક્લીનેસ્ટ સિટી ઓફ ધ ઇન્ડિયા, આવા બેનરો, વિવિધ બેનરો આદરણીય મોદી સાહેબને આવકારતા બેનરો મહાનગરપાલિકામાં લગાવી રહી છે। તદુપરાંત ત્યાંના જેટલા સર્કલો છે, 22 જેટલા સર્કલો, એને રોશનીથી અને આજુબાજુના બિલ્ડિંગો, બ્રિજો, આ તમામને રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે। તદુપરાંત એરપોર્ટથી ઇન્દિરા બ્રિજની વચ્ચે લગભગ 12 જેટલી મંડળીઓ દ્વારા સ્ટેજ બનાવીને ત્યાં આગળ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ એ કરવામાં આવશે। અને તદુપરાંત આપણે વાત કરીએ કે સમગ્ર સભા મંડપ અને નિકોલની અંદર અનેક સમાજો દ્વારા આદરણીય મોદી સાહેબના સ્વાગત કરતા વાત કરીએ કે ત્યાંની જનતા ખૂબ જ ઉત્સુક છે। હાટકેશ્વર બ્રિજ, જેને આપણે વાત કરીએ કે ડિમોલેશ કામ કરવાની મંજૂરી 1 મહિના પહેલા સ્ટેન્ડિંગ કમિટીની અંદર આપવામાં આવેલી હતી। આ કામગીરીનો સમયગાળો એને 3 મહિનાનો આપવામાં આવેલો છે। ધીમે ધીમે આ કામગીરી શરૂ કરવામાં આવી છે। કોઈ પણ જાતનું એ ના થાય અને જનતાને પણ તકલીફ ના પડે એ રીતે હાટકેશ્વર બ્રિજની કંપની દ્વારા કામગીરી કરવાની રહેશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાકરોલ અને દાણી લીમડા ખાતે ગૌશાળાઓ આવેલી છે। ગાયના ગોબરનો ઉપયોગ કરીને આ વખતે R3 બેઝ ઉપર ગણપતિજી બનાવવામાં આવ્યા છે। આ ગણપતિજી આગામી જ્યારે 27મી તારીખે ગણેશ ચતુર્થીનો તહેવાર આવતો હોય અને સમગ્ર અમદાવાદની અંદર આ તહેવાર ધામધૂમપૂર્વક આપણે ઉજવાતો હોય છે। અનેક લોકો પોતાના ઘરે ગણપતિ લાવતા હોય છે। તો આ વખતે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાએ ડિસ્પ્લે કાઉન્ટર રાખવામાં આવ્યા હતા અને એને પરિણામે લગભગ 188 જેટલા ગણપતિજી, જેની અંદર ડાયમંડ વાળા હતા, નેચરલ કલરથી સુશોભિત હતા અને સાદા ગણપતિ, તદુપરાંત 886 જેટલી ગણપતિ દાદાની મૂર્તિઓ ઓનલાઈન લોકો દ્વારા મંગાવવામાં આવી હતી। આવનાર સમયગાળા દરમિયાન વધારે ડિસ્પ્લે અલગ અલગ ક્લબોની અંદર અને અલગ અલગ વોર્ડોની ઓફિસની અંદર આ મૂકવામાં આવશે અને લોકો ઉત્સાહપૂર્વક દાદાનું તેમના ઘરે સ્વાગત કરે અને ત્યાર પછી કુદરતી આપણે વાત કરીએ કે જે બનાવેલા ગોબરમાંથી એનું ઘરે જ વિસર્જન કરે અને આપણે વાત કરીએ કે જમીનમાં નાખતા તેની અંદર રહેલા બીજમાંથી લીમડો, જાંબુ અથવા તો તેના ઝાડ પણ ઉગી શકે। એટલે નેચરલ રીતે આપણે વાત કરીએ કે મહાનગરપાલિકા દ્વારા આ ગોબરમાંથી ગણપતિ બનાવવામાં આવે।